ગ્લોબલ માર્કેટ્સની અપડેટ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી। નીરજ, ગુડ મોર્નિંગ। કઈ રીતે વૈશ્વિક બજારો તરફથી આજે સંકેતો છે? જી ગુડ મોર્નિંગ ચાંદની ને આજના દિવસે આપણને સંકેતો થોડા ઘણા પોઝિટિવ મળી રહ્યા છે। કોઈ બહુ મોટી ઉછાળાના સંકેતો નથી। જુઓ, ગઈકાલે આપણને અમેરિકાના બજારોની અંદર કારોબાર થતો જોવા મળ્યો અને ખાસ કરીને ફ્લેટિશ નોટ પર આપણે બંધ થયા છે, પોઝિટિવ બંધ થયા છે। ડાઓ, નાસ્ડેક, S&P 500 ત્રણે ત્રણની અંદર આપણને કોઈ બહુ મોટી મુવમેન્ટ આવતી જોવા નથી મળી। ભલે આપણે સોમવારના દિવસે બંધ હતા, પરંતુ જે બજારની અંદર ચાલ છે થોડીક મર્યાદિત રહેતી જોવા મળી। બીજી તરફ આવો તમે અહીંયા ખાસ કરીને તો બેંક ઓફ અમેરિકા દ્વારા ફેબ્રુઆરીના વૈશ્વિક ફંડ મેનેજરનો એક સર્વે બહાર પાડવામાં આવ્યો છે અને ઇન્ટરેસ્ટિંગ ઇન્સાઇટ્સ એની આપણને જાણવા મળી છે। એમાં ખાસ કરીને ફંડ મેનેજરોનું કહેવું છે કે રોકાણકારોનો ઇક્વિટી માટેનો બુલિશ વિચાર જે છે મજબૂત થયો છે, એટલે ખાસ કરીને તેમનું વલણ જે છે ફરી પાછું આપણને ઇક્વિટી તરફ આવતું દેખાયું છે। બીજી તરફ એમનું કહેવું છે ડિસેમ્બર 2024 બાદ સૌથી વધુ સ્ટોકમાં તેઓ અહીંયાથી ઓવરવેટ થતા જોવા મળ્યા છે। ખાસ કરીને સેન્ટિમેન્ટ જૂન 2021 બાદ સૌથી ઉપલા સ્તરે પહોંચ્યા હોવાનું પણ તેઓ કહી રહ્યા છે અને એમનું કહેવું છે કે કેશ હોલ્ડિંગમાં એક સામાન્ય વધારો થતો જોવા મળ્યો છે। ખાસ કરીને અત્યારે 0.2% વધીને 3.4% પર કેશ હોલ્ડિંગ પહોંચ્યું છે એવું મેનેજર્સનું માનવું છે। આની પહેલાં સતત 7 મહિના કેશ હોલ્ડિંગ ઘટી રહ્યું હતું, જેની સામે આ મહિને થોડુંક એક આપણને ઇન્ક્રીમેન્ટલ વધારો આવતો જોવા મળી રહ્યો છે, જે એક પોઝિટિવ છે એવું કહી શકાય। એટલા માટે ખાસ કરીને આના પર નજર રાખવાની। બીજી તરફ યુએસમાં વ્યાજદર ઘટશે કે નહીં એ અંગેની ફરી પાછી અટકળો ચાલુ થઈ ગઈ છે। શિકાગો ફેડના પ્રેસિડેન્ટ છે ઓસ્ટન ગુલ્સબી, એમનું એક નિવેદન હમણાં ખાસ કરીને સામે આવ્યું છે। એમનું કહેવું છે કે આગળ જતાં વ્યાજદરની અંદર કાપ આવી શકે છે। ફેડનું મોંઘવારીનું લક્ષ્ય અહીંયાથી 2% પર યથાવત છે અને મોંઘવારી ઘટવા પર વ્યાજદરની અંદર ઘટાડો શક્ય છે એવું તેમણે કહ્યું છે। એટલે ખાસ કરીને ફરી પાછી આ ચર્ચાઓ વ્યાજદરને લઈને આપણને ઊભી થતી જોવા મળી રહી છે। આ તરફે તમને ક્રૂડની અંદર ફરી દબાણ આવતું દેખાયું છે। લગભગ ગઈકાલે 2% જેટલું ક્રૂડ આપણને ઘટતું દેખાયું અને $67 નીચે આવી ગયું છે। WTIમાં પણ જે ઘટાડો આવ્યો એમાં $63 નીચે આપણને WTI ક્રૂડ આવતું દેખાયું છે। હવે જીઓપોલિટિકલ તણાવ ઘટી રહ્યા છે, એને લઈને ખાસ કરીને ક્રૂડની અંદર ફરી પાછું દબાણ બન્યું છે। જુઓ, ગઈકાલે અમેરિકા અને ઈરાન વચ્ચે જીનીવાની અંદર બેઠક થતી જોવા મળી હતી અને ખાસ કરીને ઈરાને ગઈકાલે કહ્યું હતું કે ન્યુક્લિયર ડીલના માળખા પર અમે સહમત છીએ, પરંતુ શરત એટલી જ છે કે યુએસ જે પહેલાં પ્રતિબંધો લગાવેલા છે એ અહીંયાથી દૂર કરે તો જ અમે આ ચર્ચા પર આગળ વધારીશું। એટલે એના પર પણ એક ખાસ ધ્યાન રાખવાનું રહેશે। આ બધાની વચ્ચે તમે આવો આજે એશિયાના બજારો પર, તો આજે પણ એશિયાના મોટેભાગના બજારોની અંદર રજા છે। કોરિયા, શાંઘાઈ, હોંગકોંગ, તાઇવાન, સિંગાપુર આ બધાની અંદર રજા છે। એકમાત્ર જાપાનના બજારો આજે ચાલી રહ્યા છે, ત્યાં આજના દિવસે લગભગ 1.25% ઉછાળા સાથે આપણે કામકાજ જોઈ રહ્યા છીએ। હવે આવો આજના દિવસે તમે ખાસ કરીને ગિફ્ટ નિફ્ટીના સંકેતો ઉપર, તો ગઈકાલે આપણે એક નીચલા સ્તરેથી સારી રિકવરી સાથે બંધ થયા હતા। થોડા ઉતાર ચઢાવ હતા બજારમાં, પરંતુ જો દિવસના અંતે 25,739 પર નિફ્ટી બંધ થયું હતું। 25,755ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે, એટલે એક ફ્લેટિશ ઓપનિંગના સંકેતો ખાસ કરીને ચાંદની આજે આપણને મોર્નિંગમાં મળી રહ્યા છે। જી।